મોરબીમાં કાયદા રાજ્યમંત્રીના હસ્તે આજે નવનિર્મિત ચેરિટી ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। મોરબીના સનાળા ગામ પાસે 2.47 કરોડના ખર્ચે નવનિર્મિત ચેરિટી ભવન બનાવવામાં આવ્યું હતું, જેને આજે રાજ્યના કાયદા વિભાગના મંત્રી કૌશિક વેકરિયાના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। ત્યારે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા તેમજ મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રિકમ છાંગા સહિતના આગેવાનો તેમજ અધિકારીઓ સહિતના લોકો હાજર રહ્યા હતા અને આ તકે આગેવાનો દ્વારા મોરબી જિલ્લામાં તમામ ટ્રસ્ટને 100 વૃક્ષોનું વાવેતર કરવા માટે અનુરોધ પણ કરવામાં આવ્યો હતો કે મોરબીની જનતા માટે આજે ચેરિટી ઓફિસ ખુલ્લી મૂકવામાં આવી છે। રાજ્યના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને રાજ્યના ગૃહમંત્રી નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ દ્વારા એક મોરબીના લોકોને એક સારી વ્યવસ્થા મળી શકે એ પ્રકારનું ખૂબ મોટા ભવનનું આજે આપણે લોકાર્પણ કર્યું છે અને લોકોને જે વ્યવસ્થા છે એ વ્યવસ્થાનો પૂરતો લાભ મળી શકે। જે રીતે ચેરિટીમાં અનેક લોકોને આવવા જવાનું થતું હોય છે, અનેક સંસ્થાઓને આવવા જવાનું થતું હોય છે, જેના થકી લોકોને એક સારી સુવિધા મળી શકે, સારી ફેસિલિટી પણ મળી શકે, એ પ્રકારના નિર્માણ સાથે આજે એક મોરબીના ખૂબ મોટા ભવનનું આજે આપણે લોકાર્પણ કર્યું છે।